ચલો લાસ્ટ થિયરી જે આપણે ભણી ગયા એની અંદર એક પોલીહેલો આલ્કિન સંયોજનોમાં હતો ડાઇક્લોરોમિથેન, બીજો હતો ક્લોરોફોર્મ અને ત્રીજો હતો ડીડીટી. બરાબર. હવે ક્વેશ્ચન બધા ધ્યાન રાખજો. એની અંદર ક્લોરોફોર્મમાં એક ટોપિક આપણે બતાવ્યો. એ ક્લોરોફોર્મના ટોપિકની અંદર મેં તમને કહ્યું કે 3 ક્વેશ્ચન મેં આપેલા છે. 3 ક્વેશ્ચનના આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. કોઈએ જવાબ નથી આપ્યો. બરાબર. બધા બહુ બિઝી થઈ ગયા છે મતલબ. અને અમુકને તો એવું છે કે ઇઝી ક્વેશ્ચન હોય કોઈ મતલબ નથી આન્સર આપવાનો. ઇઝી ક્વેશ્ચન છે એટલે જ મેં પૂછ્યો છે અને ઇઝી ક્વેશ્ચન છે એટલે જ એનો આન્સર નથી મળ્યો આપણને. બરાબર. ધ્યાનથી સમજજો. આન્સર તમે શોધવાનો પ્રયત્ન નથી કરતા, તમે વિચારવાનો પ્રયત્ન નથી કરતા, મતલબ તમને ખુદને જ આની લોસ છે. પ્રશ્ન આમાં પૂછાયેલા છે ભૂતકાળના પીએમટીના ક્વેશ્ચન શોધી નાખજો. એઆઈ પીએમટી બધા આન્સર મળી જશે ત્યાંથી. ચલો એ બધી વાતને જવા દો. ક્વેશ્ચન હવે સમજો આન્સર કઈ રીતે આવી શકે છે. તો આપણો જે પહેલો એક ક્વેશ્ચન આપેલો તેની અંદર બ્લીચિંગ પાવડર CaOCl ટ્વાઇસ. બ્લીચિંગ પાવડરમાં બંને ક્લોરીનનો ઓક્સિડેશન નંબર શું થાય? આનું આયનીકરણ કરશો એટલે આયનો છૂટા પડશે Ca+2 અને OCl2- તરીકે અહીંયાથી 2 મોલ આયન તરીકે છૂટા પડી જશે. હવે આપણો પ્રશ્ન અહીંયા છે કે આમાં ઓક્સિજન અને ક્લોરીન બંને છે, તો ક્લોરીનનો ઓક્સિડેશન ત્યાં શું હોઈ શકે આપણે એ શોધવાનો છે. ક્લિયર? ચલો બાકી અત્યાર સુધી તો આપણે એવું માનીએ છીએ કે ક્લોરીનનો ઓક્સિડેશન -1 થાય. ના, દરેક વખતે -1 ના હોય. ઓલવેઝ -1 માત્ર ફ્લોરિનનો જ છે. બાકી કોઈ તત્વ એવું નથી કે જેનો ઓક્સિડેશન આંક એના સિવાય ના હોઈ શકે. બરાબર. અસમજતા જે જુઓ તો આપણી પાસે બંધારણ છે એનું CaOCl ટ્વાઇસ. આ રીતનું બંધારણ. એમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા છે 3.0, ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે 3.5. તો જેની વિદ્યુત ઋણતા વધારે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી જાય. જો આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે તો એના કારણે શું થશે? ઓક્સિજન ઉપર ચાર્જ આવશે -1 અને ક્લોરીન ઉપર ચાર્જ શું આવી જશે? +1 ચાર્જ. ક્લિયર? તો મતલબ ક્લોરીનનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો થયો? +1 થાય છે, -1 ને. ચલો એ જ પ્રમાણે અહીંયાથી ઇલેક્ટ્રોનને ખેંચશે તો ઓક્સિજન ઉપર ફરી આ બાજુના બંધનો -1 ચાર્જ આવશે. તો ટોટલ ઓક્સિજનનો ચાર્જ કેટલો થઈ ગયો? -2. તો ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2 છે. એ જ પ્રમાણે અહીંયા ઓક્સિડેશન -2, આનો +1. હવે ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી તો અહીંયાથી નક્કી કરવાનો. કેલ્શિયમનો +2 આવી જવો જોઈએ. કેલ્શિયમનો ઓક્સિડેશન આંક ધારો કે X છે, એમાં ઓક્સિજન જોડાયેલા છે 2, એનો ઓક્સિડેશન આંક તમે લીધો -2 ટોટલ. 2 ક્લોરીન જોડાયેલા છે જેનો ઓક્સિડેશન આંક તમે લીધો +1 અને ઇક્વલ થશે 0. તો ચલો X -4 + 2 = 0. ધેરફોર X +2 થાય. તો મતલબ કેલ્શિયમનો ઓક્સિડેશન આંક અહીંયા +2 હોવાથી તમે કહી શકો છો કે આપેલ તત્વની સંયોજનની અંદર બંને ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેવો છે? +1 મળી શકે છે આપણને. ચલો ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન આપેલો હતો ક્લોરોફોર્મમાં રહેલો પ્રોટોન એસિડિક છે કે બેઝિક? તો આ આપણી પાસે ક્લોરોફોર્મ છે. ક્લોરોફોર્મ સાથે જોડાયેલા 3 ક્લોરીન પરમાણુના હાઇડ્રોજન. ક્લોરીન અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ છે, તો એના કારણે આના ઉપર બંધના ઇલેક્ટ્રોન ખેંચે એટલે -I ઇફેક્ટ આવશે. -I ઇફેક્ટ આવશે એટલે શું કરે છે? કાર્બન પાસેથી બંધના ઇલેક્ટ્રોનને ખેંચી જાય છે. તો કાર્બનને ઇલેક્ટ્રોન આપવાનું કામ કોણ કરશે હવે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન કાર્બન વચ્ચેનો બંધ નિર્બળ બની જાય. બંધ નિર્બળ બને તો આ પ્રોટોન જલ્દી H+ તરીકે દૂર કરી દે. મતલબ આમાં ક્લોરોફોર્મનું દ્રાવણ એક પ્રકારે એસિડિક સ્વભાવ દર્શાવે છે એવું કહી શકીએ. જો તમને ધ્યાનથી જોયું હશે તો વિડીયોની અંદર આ ટોપિક જે મેં પ્રશ્ન મૂક્યો ને એની નીચે જ ક્વેશ્ચન આપેલા હતા. એમાં એસિટોનની આપણે પ્રક્રિયા બતાવી હતી, ક્લોરેટોન બનાવ્યો, ત્યાં જ રિએક્શનમાં મેં H+ રિમૂવ કરાવ્યો. મતલબ એ એસિડિક સ્વભાવ ધરાવે છે એવું કીધું છે. ચલો ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન હતો કે ક્લોરોફોર્મનું વિઘટન થતું અટકાવવા માટે આપણે 1% શુદ્ધ ઇથાઇલ આલ્કોહોલ ઉમેરીએ છીએ. તો એવું કયું સંયોજન બની જાય છે કે જેના કારણે ત્યાં ફોસ્જીન બનતો અટકે છે? સમજવા જેવો છે. બરાબર. ક્વેશ્ચન તો એ પણ સમજો. આપણે એવું કીધું હતું કે ક્લોરોફોર્મ છે, ક્લોરોફોર્મ હવામાં ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બોનાઇલ ક્લોરાઇડ બનાવે છે. હવે કાર્બોનાઇલ ક્લોરાઇડ તો બની ગયો COCl2. કાર્બોનાઇલ ક્લોરાઇડ બન્યા બાદ તમે એની અંદર શું એડ કર્યો? C2H5OH ઇથાઇલ આલ્કોહોલ તમે ઉમેરો છો. તો એવું કયું સંયોજન બની જાય છે કે જેના કારણે ત્યાં ફોસ્જીન બનતો નથી, મતલબ ફોસ્જીન રહેતો નથી? તો એ પણ સમજો. આપણી પાસે આ કાર્બોનાઇલ ક્લોરાઇડ છે. કાર્બોનાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા ઇથાઇલ આલ્કોહોલ સાથે કરવામાં. ઇથાઇલ આલ્કોહોલના કેટલા મોલ? ટોટલ 2 મોલ. OH C2H5 OH C2H5. ઇથેનોલ પણ એસિડિક પ્રોટોન દર્શાવે છે અને એસિડિક પ્રોટોન હોવાના કારણે
એ H+ રિમૂવ કરી શકે છે અને H+ રિમૂવ જો થાય તો અહીંયાથી આને રિમૂવ કરશે, બરાબર. તો મતલબ અહીંયાથી શું દૂર કરી નાખ્યું એણે? 2 મોલ HCl છૂટા પડ્યા. 2 મોલ HCl છૂટા પડ્યા બાદ બાકી રહ્યો એ ભાગ આ મળે જો C ડબલ બોન્ડ O અને અહીંયા છે ઓક્સિજન અને એની સાથે જોડાયો C2H5. એ જ રીતે ઓક્સિજન C2H5 આપણને આ રીતે મળી શકે. તો આખું એક સંયોજન બને છે. એમાં આ એક ભાગ તમે જુઓ, આપણે સામાન્ય રીતે આનું નામ જાણીએ છીએ CO3 જેને કહે છે કાર્બોનેટ આયન. કાર્બોનેટ આયન સાથે જોડાઈ ગયા 2 ઇથાઇલ આયન, તો મતલબ સંયોજનનું નામ શું થઈ જશે? ડાઇથાઇલ કાર્બોનેટ આયન, બરાબર. તો આ રીતે આની સાથે જોડાયેલું છે સંયોજનમાં અને એટલા માટે અહીંયા જે સંયોજન બનાવશે આ રીતે બનાવે છે C ડબલ બોન્ડ O C2H5 O C2H5. મતલબ કે જ્યારે ક્લોરોફોર્મમાં CHCl3માં 1% શુદ્ધ ઇથેનોલ ઉમેરવામાં આવે તો તે ફોસ્જીન સાથે પ્રક્રિયા કરી ડાઇઇથાઇલ કાર્બોનેટ સંયોજન બનાવે છે અને ડાઇથાઇલ કાર્બોનેટ બની જતો હોવાના કારણે ત્યાં ફોસ્જીન રહેતો નથી અને એટલા માટે જ શુદ્ધ ઇથાઇલ આલ્કોહોલ ત્યાં એનું વિઘટન થતું, ક્લોરોફોર્મનું વિઘટન થતું અટકાવવા માટે ત્યાં ઉમેરવામાં આવતો હોય છે. તો આ 3 ક્વેશ્ચન જે મેજર આપણને આપેલા હતા એ છે. પછી સાથે સાથે બીજો ક્વેશ્ચન મેં તમને DDTની અંદર પણ કહ્યું હતું કે DDTનું IUPAC નામ 111 ટ્રાયક્લોરો 2,2-bis 4-ક્લોરોફિનાઇલ ઇથેન અથવા 2,2-bis 4-ક્લોરોફિનાઇલ 111 ટ્રાયક્લોરો ઇથેન. ઘણી રેફરન્સમાં નામ અલગ આપેલા છે, અલગ અલગ નામ છે અને લગભગ નામમાં કન્ફ્યુઝન ભલે થતી હોય, બાકી અમુક જગ્યાએ તો IUPAC નામ આખી પદ્ધતિ જ અલગ બતાવેલી છે. આપણે એ નામના કન્ફ્યુઝનથી દૂર થવાનો એક જ રસ્તો છે કે આનો ક્વેશ્ચન IUPAC નામનો હજુ સુધી ક્યારેય પૂછાયો નથી, પણ હા જે બાકીના મેં ક્વેશ્ચન આપ્યા છે એનું અણુસૂત્ર શું થાય 14, 5, 9 મતલબ C14 H9 અને Cl5. એની અંદર સિગ્માબંધ પાઇબંધની સંખ્યા સિગ્માબંધ 29, પાઇબંધની સંખ્યા 5 અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 દુની 12 થશે એ. અને બીજો જે ક્વેશ્ચન હતો એની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે? ક્લિયર? તો આ ક્વેશ્ચન તમારે ત્યાં ધ્યાન રાખવાના છે. ચલો હવે ત્યાર પછી બીજો આપણો જે નેક્સ્ટ ટોપિક છે આની અંદર પોલીહેલો આલ્કીન સંયોજનો બાકીના છે. એની અંદર એક ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે નેક્સ્ટ બાકીના જે 2 ઓર્ગેનિકના ચેપ્ટર છે આગળ, મતલબ 3 બાકી છે એમાંથી 2 જે છે ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 12 ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો જે આપ્યા આની અંદર તમને આનો ક્વેશ્ચન લગભગ 100% ગમે ત્યાં ટોપિકમાં મળી રહેશે, બરાબર. એમાંનો એક ટોપિક અહીંયા આપણે સમજવાનો છે. એના પહેલાં આપણો જે પોઈન્ટ નંબર 4 છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેને આપણે ટેટ્રાક્લોરો મિથેન તરીકે નામ આપ્યું છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેનું સૂત્ર CCl4 તરીકે દર્શાવવામાં આવતું હોય. ચલો સૌથી પહેલાં લઈએ આની બનાવટ. કાર્બન ટેટ્રાક્લોરાઇડની બનાવટ શેમાંથી કરવામાં આવે છે અથવા CCl4 કઈ રીતે બને? તો CCl4 બનાવવા માટે કાર્બન ડાઇસલ્ફાઇડ પદાર્થ વાપરવામાં આવે છે. લિક્વિડ છે આ એક દ્રાવક તરીકે જેનો આપણે આગળ ઉપયોગ પણ ભણીશું. કાર્બન ડાઇસલ્ફાઇડ છે. કાર્બન ડાઇસલ્ફાઇડની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરવામાં આવે. ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા નિર્જળ AlCl3ની હાજરીમાં છે, મતલબ ઉદ્દીપક વાપરવાનો છે અને એની હાજરીમાં ઊંચા દબાણે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, મતલબ પ્રમાણ આનું વધારે ત્યાં રાખવાનું. તો આમાંથી કાર્બન ડાઇસલ્ફાઇડમાંથી સીધું એનું રૂપાંતર થઈ જાય છે CCl4 અને જે સલ્ફર છૂટો પડી ગયો એ સલ્ફર ડાઇક્લોરાઇડ બનાવે. સલ્ફર ડાઇક્લોરાઇડ બાય પ્રોડક્ટ બનાવે અને આપણને અહીંયાથી નીપજ મળી ગઈ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેને નામ આપ્યું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ચલો તો આ રીતની એક નીપજ બનાવી. હવે નીપજ બની ગઈ, એમાં તમારે
બેલેન્સ કરવાના છે તત્વોને. કાર્બનને અહીંયા જુઓ, કાર્બનને છોડી દો, ક્લોરીનને ચેક કરો. ક્લોરીન કેટલા છે ટોટલ? 6 છે. તો આને શું કરી દો? 3 મોલ કરી દો. હવે ચેક કરો, કાર્બન 1 સલ્ફર 2 પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. તો આ એની બનાવટ આપી છે. ચલો, બનાવટ પછી આપણે ટોપિક લઈએ એના ગુણધર્મો. ગુણધર્મોની અંદર એની સ્થિતિ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ પ્રવાહી છે અને એ પણ કેવું? રંગવિહીન પ્રવાહી છે. સ્થિતિ આવી ગઈ, રંગ એનો આવી ગયો. એની વાસ લાક્ષણિક સુગંધીદાર પ્રવાહી છે. એની પોતાની એક લાક્ષણિક વાસ જોવા મળે. કેવી વાસ? કાર્બન ટેટ્રાક્લોરાઇડ તમને પરીક્ષાની અંદર જ્યારે આપેલો હોય, લિક્વિડ ટેસ્ટ ટ્યુબમાં તમને આપેલું છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પદાર્થને ઓળખવાની સૌથી સિમ્પલ પહેલી એક ટ્રીક, પહેલાં પદાર્થની સ્મેલ ચેક કરી લો, એનો રંગ છે કે નહીં ચેક કરો. લિક્વિડ હોય તો એની સ્મેલ તમને પારખતા આવડી જોઈએ. જ્યારે તમે આની સ્મેલ પારખશો, એટલે આપણે મોસંબી ખાઈએ ને કેવી સ્મેલ આવે? એક્ઝેક્ટ એના જેવી વેલ્સ. બરાબર? એટલે આપણને આ યાદ હોવું જોઈએ કે મોસંબી જેવી વાસ આવે છે તો મતલબ કે CCl4 જ પદાર્થ આપેલો છે. ચલો, તો મતલબ આ એ શું કહેવાય? એની લાક્ષણિક વાસ છે. સ્થિતિ, રંગ, વાસ આવી ગયો. એની દ્રાવ્યતા, પદાર્થ કાર્બનિક પદાર્થ છે અને ભારે છે તો પાણીમાં અદ્રાવ્ય રહેશે. પાણીમાં અદ્રાવ્ય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થઈ જશે. ચલો, સ્થિતિ, રંગ, વાસ, દ્રાવ્યતા, ઉત્કલન બિંદુ. પ્રવાહી છે એટલે એનું ઉત્કલન બિંદુ આપણે દર્શાવવાનું થશે. તો એનું ઉત્કલન બિંદુ 350 કેલ્વિન જેટલું જોવા મળતું હોય છે. થઈ ગયા પોઈન્ટ એના. હવે ત્યાર પછી એના ઉપયોગ દર્શાવવાના છે કે એના ઉપયોગ શું છે. તો CCl4ના અલગ અલગ ઉપયોગ જોવા મળતા હોય. એમાં સૌથી પહેલાં તો એક દ્રાવક તરીકે એનો ઉપયોગ થાય. દ્રાવક તરીકે ઉપયોગ, પછી લોન્ડ્રીમાં ડ્રાય ક્લિનિંગ એજન્ટ તરીકે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર? લોન્ડ્રીની અંદર ડ્રાય ક્લિનિંગ એજન્ટ તરીકે બ્લીચિંગ પાવડર છે, બ્લીચિંગ પાવડરનું પાણી છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, પછી કાર્બનિક પદાર્થો તરીકે CCl4નો યુઝ થાય. જો આ ના અવેલેબલ હોય તો શું કરે? પેટ્રોલ વોશ કરી નાખે, કપડા પરનો ડાઘ ફટ દઈને દૂર કરી નાખશે. તો એ કાર્બનિક પદાર્થ છે એટલા માટે. ચલો, પછી બીજું એક આનો ઉપયોગ શું છે? તો તેલ અથવા પેટ્રોલિયમ દ્વારા જ્યારે આગ લાગેલી હોય, શબ્દ સમજો, આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે આનો ક્વેશ્ચન. કોઈ ઓઇલ ઇન્ડસ્ટ્રી છે, કોઈ પેટ્રોલિયમ રિફાઇનરી છે અને આકસ્મિક કોઈ કારણે એમાં આગ લાગી ગઈ, તો એ આગને હોલવવા માટે ફાયર ફાઇટર આવશે ત્યાંની વાત ત્યારે. એના માટે પહેલાં ફાયર એક્સટિંગ્યુશર હંમેશા મૂકેલા છે. બરાબર? જે બોટલ આવે છે રેડ કલરના, એ ફાયર એક્સટિંગ્યુશરની અંદર જ ત્યાં કાર્બન ટેટ્રાક્લોરાઇડનો જ ઉપયોગ કરવામાં આવતો હોય. મતલબ એક અગ્નિશામક તરીકેનો ઉપયોગ થાય છે. તો તેલ અથવા પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગ બુઝાવવા અગ્નિશામક તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને તમારો જે ક્વેશ્ચન પૂછાય છે અહીંયાથી આ છે. હવે અગ્નિશામક તરીકે જ્યારે એનો યુઝ કરવામાં આવતો હોય છે ત્યારે એ દરમિયાન એ પાયરીનના નામે ઓળખાય છે. તો ક્વેશ્ચન આપણો આ છે IMP. પાયરીન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડને પાયરીન તરીકે ઓળખવામાં આવે. આ એના યુઝ થઈ ગયા એપ્લિકેશન્સ. હવે આના ડ્રોબેક પણ છે, કેટલાક ઉપયોગો બાદ એના કેટલાક ગેરફાયદા પણ છે. ગેરફાયદા શું છે? તો આ જે સંયોજન આપેલું છે એ 743 કેલ્વિન તાપમાન સુધી વાંધો નહીં આવે, તમે એનો યુઝ કરી લો. પણ એનાથી ઊંચું તાપમાન જ્યારે જતું રહે ત્યારે આગ ઓલવતી વખતે તમે એનો ઉપયોગ કરશો તો એ શું કરશે? પાણી સાથે પ્રક્રિયા કરી નાખશે. પાણી સાથે પ્રક્રિયા કરીને સીધો જ કાર્બોનાઇલ ક્લોરાઇડ ફોસ્જીનમાં રૂપાંતર કરે. ફોસ્જીનમાં રૂપાંતર કરી નાખે તો થાય શું? હવે તમે જ વિચારજો. આગ લાગી, ફાયર એક્સટિંગ્યુશરવાળા હોલવવા માટે આવ્યા અને ફોસ્જીન બની ગયો. ઉપરથી એ બીજાને બચાવવા આવ્યા, આગ ઓલવવા આવ્યા, તો એ શું થશે? પોતે જ ત્યાં કાર્બોનાઇલ ક્લોરાઇડના શિકાર બનશે અને એમને જ પ્રોબ્લેમ થશે. તો એના કારણે વ્યક્તિ બેહોશ પણ થઈ શકે, મૂર્છિત પણ થઈ શકે છે, કોમામાં પણ જઈ શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે. એના વધારે પડતો CCl4, જો CCl4 વધારે પડતો આપણા કોન્ટેક્ટમાં આવે તો લીવરની પણ ક્યારેક પ્રોબ્લેમ થઈ શકે છે.
તો આવી કેટલીક ડ્રોબેક્સ પણ એના જોવા મળતા હોય છે. ક્લિયર? તો આપણી પાસે આ ચોથા નંબરનો પોઈન્ટ આપેલો છે આ રીતે CCl4. ચલો ત્યાર પછી CCl4ના જ આધારિત જે આપણો બીજો ક્વેશ્ચન છે એના ઉપર જઈએ. પોઈન્ટ નંબર 5. CCl4નો ઉપયોગ એ તમે આની અંદર એડ કરી શકો છો કે CCl4નો ઉપયોગ એક ઉપયોગી દ્રાવક તરીકે, કાર્બનિક દ્રાવક તરીકે વપરાય છે, ડ્રાય ક્લિનિંગ એજન્ટ તરીકે એનો યુઝ કરવામાં આવે છે, ઓઇલ રિફાઇનરીની અંદર લાગેલી આગ હોલવવા માટે ફાયર એક્સટિંગ્યુશર તરીકે એનો યુઝ કરવામાં. બાકી ફાયર એક્સટિંગ્યુશર તરીકે મોટા ભાગે છે એનો યુઝ થાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે, બરાબર. રેતી હોય તો એ ફાયર એક્સટિંગ્યુશર તરીકે વાપરી શકો છો. લિક્વિડ નાઇટ્રોજન પણ વાપરી શકાય છે, પણ મોટા ભાગે આપણે અહીં બધાની જરૂર નથી. તો એક યુઝ આની અંદર તમે એડ કરી શકો છો કે CCl4નો ઉપયોગ ફ્રીઓન ગેસ બનાવવા માટે પણ થાય છે. જોઈએ છે. ચલો તો આપણો નેક્સ્ટ ટોપિક 5 નંબરનો પોઈન્ટ એના ઉપર જ લઈએ. ફ્રીઓન. અહીંયા આપણી બુકમાં જે આપેલો છે પોઈન્ટ કયો છે? ફ્રીઓન 12 આપેલો છે. ફ્રીઓન જે છે એને આપણે સામાન્ય રીતે ફ્લોરો કાર્બન તરીકે નામ આપે છે, જેને શોર્ટ ફોર્મમાં CFC તરીકે આપણે દર્શાવતા હોય. તો હવે ફ્રીઓન આપેલો છે અહીંયા. ફ્રીઓન શું છે સૌથી પહેલાં આ સમજવા જોઈએ. ફ્રીઓન એ મિથેન અને ઇથેન CH4 અને C2H6. ફ્રીઓન એ મિથેન અને ઇથેનમાં રહેલા બધા જ હાઇડ્રોજનનું વિસ્થાપન જ્યારે હેલોજન પરમાણુ વડે કરી નાખવામાં. હવે શબ્દ સમજો. આની અંદર નામ શું લખ્યું? ક્લોરો અને ફ્લોરો. મતલબ હેલોજન તરીકે કોણ હોવો જોઈએ? ક્લોરીન અને ફ્લોરીન જ હોવો જોઈએ, બીજો કોઈ હેલોજન આવવો જોઈએ નહીં. તો મિથેન અથવા ઇથેનમાં રહેલા બધા જ હાઇડ્રોજન પરમાણુનું જ્યારે વિસ્થાપન 1નું પણ થઈ શકે, 2નું પણ થઈ શકે, 3નું પણ થઈ શકે, 4નું પણ થઈ શકે, અહીંયા 5નું પણ થઈ શકે, 6નું હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે છે. ત્યારે આવા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થાય અને જે સંયોજનો મળે છે એને શું કહેવામાં આવે છે? ફ્રીઓન સંયોજનો તરીકે ઓળખવામાં. ફ્રીઓન સંયોજનોની આખી શ્રેણી છે, બહુ જ ઘણા બધા ફ્રીઓન શોધાયેલા છે. હવે એ ફ્રીઓન સંયોજન છે, ફ્રીઓન સંયોજનોનું નામ, એની અંદર કેટલા ફ્લોરિન અને કેટલા કાર્બન છે, મોટા ભાગે કેટલા ફ્લોરિન જોડાયેલા છે એના આધારે એનું નામ દર્શાવવામાં આવતું હોય. તો આપણે તમારે આ વસ્તુ ધ્યાન રાખવી પડશે કે ફ્રીઓન એકચ્યુઅલી છે શું. તો ફ્રીઓન માટે મેં તમને કીધું કે ફ્રીઓન એ શું છે. તો ફ્રીઓન વર્ગના જે સંયોજનો છે એ મિથેન અને ઇથેનમાં રહેલા, ધ્યાન રાખજો, મિથેનમાં કાર્બનિક છે, ઇથેનમાં કાર્બન 2 છે. મિથેન અને ઇથેનમાં રહેલા બધા જ હાઇડ્રોજન જ્યારે હેલોજન પરમાણુ દ્વારા વિસ્થાપિત થયેલા હોય ત્યારે એવા સંયોજનને આપણે ફ્રીઓન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. અને ફ્રીઓન સંયોજનોનું નામ અથવા એનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન અથવા નામકરણ જેને કહીએ છીએ, એ એમાં કેટલા ફ્લોરિન જોડાયેલા છે એના આધારે દર્શાવે. ચલો અહીંયા હું લખી દઉં છું. ફ્રીઓન એ મતલબ કે ફ્રીઓન સંયોજનો એ મિથેન અથવા ઇથેનમાં રહેલા બધા જ હાઇડ્રોજન પરમાણુઓનું હેલોજન પરમાણુઓ. હવે હેલોજન પરમાણુ તરીકે અહીંયા પર્ટિક્યુલર એક્સ તરીકે કોણ હશે? ફ્લોરિન અને ક્લોરીન 2 જ વાપરવાનું, બીજો કોઈ જ આમાં હેલોજન હોવો જોઈએ નહીં. નામ ઉપરથી તમારે યાદ રાખવાનું છે. પરમાણુઓ દ્વારા વિસ્થાપન થવાથી મળતા સંયોજનો છે અને આ સંયોજનોના વર્ગની એક વિશાળ શ્રેણી જોવા મળે છે. હવે આ શબ્દ મેં કેમ લખ્યો એનું રીઝન છે કે સંયોજનો ફ્રીઓન કોઈ એક પર્ટિક્યુલર નથી, ઘણા બધા અસંખ્ય છે ફ્રીઓન, અને દરેક ફ્રીઓનનો ઉપયોગ પણ અલગ અલગ જગ્યાએ થતો હોય, જેમાંથી અમુક આપણે ખાલી યાદ રાખવાના. ચલો બીજો પોઈન્ટ આનો યાદ રાખવાનો છે. ફ્રીઓન શ્રેણીના સંયોજનોનું નામ તેમાં રહેલા કાર્બન અને ફ્લોરિન પરમાણુની સંખ્યાને આધારે દર્શાવાય છે.
બરાબર. હવે સમજો આની અંદરથી મિથેન આપેલો છે આપણને. મિથેનમાં રહેલા 4 હાઇડ્રોજનનું વિસ્થાપન જો હું ફ્લોરિન તરીકે કરી નાખું તો CF4 થઈ ગયો. તો ટેટ્રાફ્લોરો મિથેન કહી શકાય આને. અને જે ટેટ્રાફ્લોરો મિથેન છે એને જ કહેવામાં આવે છે ફ્રિયોન 14. શબ્દ સમજીએ આની અંદર. CF4 છે. CF4 હોય તો આને કહેવાય છે ફ્રિયોન 14. પણ એકચ્યુઅલી હવે આની અંદરથી ક્વેશ્ચન એ જ લાગે આપણને કે ફ્રિયોન 14 ની અંદર તો ક્લોરીન છે તો પછી એને ક્લોરોફ્લોરોકાર્બન કઈ રીતે ગણી શકાતો હોય છે. બરાબર. આપણે એ બધા ઊંડાણમાં પડવાની જરૂર નથી. ચલો હવે એની જગ્યાએ તમારી પાસે મિથેન હતો. મિથેનમાંથી એક હાઇડ્રોજનની જગ્યાએ એક ક્લોરીન મૂકી દો, મતલબ CCl, અને બાકીના 3ની જગ્યાએ શું મૂકી દો? F3. તો એક ફ્રિયોન આ રીતે મળે, ક્લોરોફ્લોરોકાર્બન. ચલો હજુ અહીંયાથી એક ક્લોરીન વધારો તો CCl2 F2, હજુ એક વધારો CCl3F, અને જો હજુ અહીંયાથી હટાવી દેશો તો CCl4 બની જાય. આપણે એની જરૂર નથી. ચલો હવે આ જે સંયોજન મળ્યું એનું નામ કહેવાય છે ફ્રિયોન. હવે ધ્યાનથી જુઓ, કાર્બન 1 અને અહીંયા ફ્લોરિન 3, એટલે આને શું કહેવાય? ફ્રિયોન 13 કહેવામાં. ચલો એ જ પ્રમાણે આમાં કાર્બન 1 ફ્લોરિન 2 છે તો સંયોજનનું નામ કહેવાય ફ્રિયોન 12. તમારો જે ક્વેશ્ચન છે ફ્રિયોન 12 ઉપર છે. ફ્રિયોન 12 છે મતલબ અહીંયા કયા સંયોજનની વાત કરે છે? CCl2F2 સંયોજનની વાત કરેલી છે. ચલો ત્યાર પછી એ જ પ્રમાણે આનું નામ આપવું હોય તો બંને 1-1 છે જોડાયેલા, તો આને કહેવાશે ફ્રિયોન 11 તરીકે આને ઓળખવામાં આવતો હોય છે. ચલો હવે ત્યાર પછી ઇથેન હતો, C2H6. ઇથેનની અંદર 6 હાઇડ્રોજન, 6 હાઇડ્રોજનમાંથી શું કરો? 1 by 1 હાઇડ્રોજન અને ક્લોરીન અને ફ્લોરિન મૂકતા જાઓ તો સંયોજનો આ રીતે મળે. C2Cl F5, C2H6ની જગ્યાએ શું કીધું? 1 Cl અને 5 ફ્લોરિન. C2Cl2 F4, C2Cl3 F3, C2Cl4 F2, C2Cl5 F. બરાબર. અહીંયા સુધી આમાં મળી શકે. હવે એનું નામકરણ જો તમારે કરવું હોય તમે નામ આપી શકો છો આનું એકદમ ઇઝીલી. ફ્રિયોન 2 કાર્બન 5 ફ્લોરિન તો ફ્રિયોન 25. પછી આની અંદર 2 કાર્બન 4 ફ્લોરિન તો ફ્રિયોન 24. 2 કાર્બન 3 ફ્લોરિન તો ફ્રિયોન 23, ફ્રિયોન 22, ફ્રિયોન 21. આવા અલગ અલગ ફ્રિયોન શ્રેણીના સંયોજનો આપણને મળતા હોય છે. હવે આમાંથી કેટલાકના ઉપયોગ તમારે યાદ રાખવાના છે. બરાબર. અહીંયા જે લખી દઉં છું, આપણું પહેલું સંયોજન છે ફ્રિયોન 13. હવે ફ્રિયોન 11. ફ્રિયોન 11 હોય તો સંયોજનનું સૂત્ર શું લખાશે? CCl3F. બરાબર. આપણું ક્વેશ્ચનનો સૂત્રમાં ત્યાં નામ લખ્યું છે. ફ્રિયોન 11 છે. પછી બીજો છે ફ્રિયોન 13. ત્રીજો છે ફ્રિયોન 22 અને ચોથું યાદ રાખવાનું છે ફ્રિયોન 12 અને ફ્રિયોન 24. બંને 12 ચોઈસ બંનેની વાત છે. બરાબર. આના યુઝ એપ્લિકેશન્સ ઉપયોગો યાદ રાખવાના. પહેલાં આનું સૂત્ર લખી દઈએ. CCl અને F કેટલા રાખવાના છે? 3. ચલો એ જ પ્રમાણે 22 છે તો C2Cl4 F2. આમાં ફ્રિયોન 12 પણ છે તો CCl2 F2 અને C2 છે તો Cl2 F4 છે. આની એપ્લિકેશન્સ ઉપયોગો આપણે દર્શાવવાના છે કે આના ઉપયોગ ક્યાં થાય છે. તો સૌથી પહેલો જે આપેલો છે ફ્રિયોન 11 એ સુગંધીદાર પદાર્થો બનાવવા માટે વપરાય. સુગંધીદાર પદાર્થો બનાવવા માટેનો ઉપયોગ થાય. બીજા નંબરમાં છે ફ્રિયોન 13. ફ્રિયોન 13 એ એરોસોલ મિશ્રણની બનાવટમાં વપરાય. એરોસોલ મિશ્રણની બનાવટમાં. બરોબર. એરોસોલ મિશ્રણ શું છે? સરફેસ કેમિસ્ટ્રીના ચેપ્ટરમાં આવશે. ત્યાર પછી ફ્રિયોન 22 છે. ફ્રિયોન 22 જંતુનાશક તરીકે વાપરી શકાય છે. અને ફ્રિયોન 12 અને 24 આપેલા છે એ બંને રેફ્રિજરન્ટ તરીકે વપરાય.
તો આપણે જે ફ્રીજ એસીના કમ્પ્રેસર જે હોય છે ને એ કમ્પ્રેસરની અંદર કોણ હોય? ફ્રીઓન ગેસ જ. પણ ફ્રીઓન ગેસ કયો? 24 અથવા 12 બેમાંથી હોઈ શકે છે. તો એ રેફ્રિજરન્ટ તરીકે તેનો યુઝ કરવામાં આવતો. તો આ આપણી પાસે સૌથી પહેલાં એનું ફ્રીઓનનું ઇન્ટ્રોડક્શન આવી ગયું. ફ્રીઓનનું નામકરણ કઈ રીતે થાય, કયા કયા ફ્રીઓન છે જે મોટાભાગે વ્યવહારમાં જે જાણતા હોય છે કોમન, એના યુઝ અહીંયા આપે. હવે ફ્રીઓનની બનાવટનો પ્રશ્ન છે, તો એક આ ક્વેશ્ચન પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. જે જૂના સિલેબસમાં તો આ ક્વેશ્ચન સમજાયેલો નહોતો, પણ નવા સિલેબસમાં સમજાવી દીધો છે કે ફ્રીઓનની બનાવટ કઈ પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. તો ફ્રીઓનની બનાવટ તમને આપી દીધો અને પૂછે કે આપેલી પ્રક્રિયા નીચેનામાંથી કયા નામે ઓળખી શકાય છે. ક્વેશ્ચનને ધ્યાનથી જોજો. ફ્રીઓનની બનાવટ આપણે આપવાની છે અને ફ્રીઓનના ડ્રોબેક, ગુણધર્મો પણ એના બતાવવાના. ઉપયોગ તો મેં બતાવી દીધા બધા, ખાલી ગુણધર્મો અને એના ડ્રોબેક શું છે આપણે એ સમજવાનું છે. ચલો, તો સૌથી પહેલાં આમાં સમજીએ ફ્રીઓનની બનાવટ કઈ રીતે આપી શકાય. ફ્રીઓન બનાવવા માટે આપણે કીધું કે કોનો ઉપયોગ કરવાનો છે? CCl4નો બનાવવાનો છે. ફ્રીઓન 12, તો મતલબ મારે 2 ક્લોરીન હટાવીને 2 ફ્લોરીન લાવવાનું. તો આની પ્રક્રિયા એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ સંયોજન સાથે કરવામાં. એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ અને ઉદ્દીપક તરીકે એન્ટીમની પેન્ટાક્લોરાઇડ SbCl5નો યુઝ કરવામાં આવે છે. અને આ બંને વચ્ચેની પ્રક્રિયા થઈને આમાંથી નીપજ આપે છે CCl2F2 પ્લસ SbCl3. જે ફ્લોરીન હતો એ ફ્લોરીન ક્યાં આવી ગયો? અહીંયા આવી જશે અને આમાંથી ક્લોરીન આની તરફ જશે. હવે એના કારણે જે પ્રક્રિયા થઈ એમાંથી નીપજ બની ફ્રીઓન 12. આપણી પાસે જે સંયોજન છે એ કયું છે? એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ છે. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને એન્ટીમની ટ્રાયફ્લોરાઇડની એન્ટીમની પેન્ટાક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ફ્રીઓન 12 મળે. હવે પ્રક્રિયા કઈ છે તો ધ્યાનથી તમે સમજો. આપણી પાસે જે CCl4 આપેલો છે, CCl4 શું છે? ક્લોરો આલ્કેન કહી શકું આને હું. ક્લોરો આલ્કેન સંયોજન છે. ક્લોરો આલ્કેનની પ્રક્રિયા તમે ધાત્વિક ફ્લોરાઇડ સાથે ભણી ગયા. ધાત્વિક ફ્લોરાઇડ તરીકે AgF, Hg2F2, COF2, આઈયુ આ ટોપિક બધો ફ્રીઓન શ્વાર્ટ્ઝ રિએક્શનમાં આપણે ભણ્યા હતા. મતલબ કે જે ફ્રીઓનની બનાવટ આપેલી છે એ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દર્શાવેલી છે. આ ક્વેશ્ચન અહીંયાથી તમારે યાદ રાખવાનો છે. પ્રક્રિયાને બેલેન્સ કરો. બેલેન્સ કોને કરશો? તો બેલેન્સ કરવા માટે તમારી પાસે જે પ્રક્રિયક છે અથવા નિપજ, મોટાભાગે પ્રક્રિયક પર ટાર્ગેટ આપણે રાખીએ અથવા નિપજ કરો. તો આની અંદર આ બંને બેકી સંખ્યામાં છે, આ એકી સંખ્યામાં છે. જો આને બેકી સંખ્યામાં કન્વર્ટ કરવા શું કરો? 2 વડે આને ગુણી નાખો. ક્લિયર? તો પછી અહીંયા એન્ટીમની પણ 2 હોવો જોઈએ. ફ્લોરીન હવે જુઓ કેટલા થઈ ગયા? 3 દુના 6. 3 દુના 6 છે તો આને બેલેન્સ કરવા કેટલા વડે ગુણવા પડશે? 3 વડે અહીંયા ગુણવા પડશે. તમે જેવા 3 વડે ત્યાં ગુણી નાખે એવા 3 વડે અહીંયા ગુણાઈ જશે. તો મતલબ આના 3 મોલ CCl4 2 મોલ SbF3 સાથે પ્રક્રિયા કરીને 3 મોલ ફ્રીઓન 12 અને 2 મોલ બાય પ્રોડક્ટ તરીકે SbCl3 સંયોજન બનાવે. ચલો, હવે આના ઉપરથી જોઈએ એના ગુણધર્મો. ગુણધર્મો આપ્યા છે એમાં એની સ્થિતિ. તો સ્થિતિમાં વાયુ અવસ્થા દર્શાવે છે. ફ્રીઓન ગેસ આપણે કહીએ છીએ. વાયુ અવસ્થા. રંગ એનો રંગવિહીન છે. હવે ખબર કેવી રીતે પડી રંગવિહીન છે? તો તમે જુઓ એસી અને ફ્રીજનું કમ્પ્રેસર છે એમાંથી એર લીક થતી હોય. કોઈ દિવસ ઘરની અંદર તમે જોયું? ફ્રીજની અંદર ક્યારે કોઈ જોયું કે એની અંદર કોઈક રંગીન વાયુ ભરાઈ રહ્યો હોય એવું મેજિક કોઈ દિવસ? ના, કોઈ દિવસ આપણને જોવા મળતું નથી. તો મતલબ એ કેવો છે? રંગવિહીન છે. સ્થિતિ રંગ વાસ. વાસ એની કોઈ દિવસ જોવા મળતી નથી. મતલબ કે કેવો છે? વાસવિહીન છે. વાસવિહીન છે અને સાથે સાથે ધાતુ પ્રત્યે નિષ્ક્રિય છે. ધાતુ પ્રત્યે નિષ્ક્રિય. કેમાં લખવો પડ્યું? એનું રીઝન છે કે જો ધાતુ પ્રત્યે સક્રિય હોત તો તમે જ વસ્તુ વિચારો. કમ્પ્રેસર શેમાંથી બનેલી છે? મેટલમાંથી જ બનેલી છે. તો એનું ક્ષારણ કરી નાખે. મતલબ એનું ક્ષારણ કરતો નથી એવું આપણે કહી શકીએ છીએ. ચલો, ત્યાર પછી એની દ્રાવ્યતા. પાણીમાં અદ્રાવ્ય છે. કારણ કાર્બનિક પદાર્થ છે. પાણીમાં અદ્રાવ્ય, તો કાર્બનિક પદાર્થોમાં દ્રાવ્ય. પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. ચલો, ત્યાર પછી એનું ઉત્કલન બિંદુની વાત કરવામાં આવે તો ઉત્કલન બિંદુ આનું 243 કેલ્વિન જેટલું જોવા
મળતું હોય છે. થઈ ગયા ઉપયોગ, એના ઓલરેડી ભણી ગયા. હવે વાત રહી આના ડ્રોબેક શું છે. ફ્રીઓનનો ડ્રોબેક શું છે? 11માના પહેલા ચેપ્ટરમાં હતું CFC, ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન શું થાય? ફ્રીઓન ગેસ બધો છૂટો પડે વાતાવરણમાં જાય એટલે ક્યાં જાય છે? ઉપરના વાયુમંડળમાં, કે જ્યાં એ ઓઝોન લેયરને નુકસાન કરે છે. આ એક ટોપિક આપણે ઓલરેડી આવી ગયેલો છે, બરાબર. તો આ રીતનો બીજો આપણો ટોપિક આપેલો છે પોલીહેલો આલ્કિન સંયોજનોની અંદર ફ્રીઓન જેને નામ આપેલું. ચલો, તો આ ક્વેશ્ચન એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછીનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંનો ટોપિક બીજો, પોઈન્ટ નંબર 6, જે આપણા થિયરી બેઝનો ચેપ્ટરનો લાસ્ટ એન્ડ પોઈન્ટ જેને આપણે કહી શકીએ છીએ. અને એ એન્ડ પોઈન્ટ એટલે એપ્લિકેશન આધારિત જે ક્વેશ્ચન તમારા દર સાલ બોર્ડની પરીક્ષામાં 10% ક્વેશ્ચન MCQ બેઝમાં હોય છે, અને એ એપ્લિકેશન બેઝ જ હોય. એપ્લિકેશન બેઝ મતલબ જેનો વ્યવહારમાં આપણે યુઝ કરતા હોય એની વાત કરેલી છે. તો છઠ્ઠો પોઈન્ટ છે આયોડોફોર્મ, બરાબર. એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલો છે આયોડોફોર્મ, જેનું આપણે IUPAC નામ લખીએ તો ટ્રાય આયોડો મિથેન કહી શકાય આને. કારણ એનું સૂત્ર આપણે શું લખીએ છીએ? CHI3 છે. ચલો, હવે આના પોઈન્ટ સમજતા જઈએ. સૌથી પહેલાં આયોડોફોર્મની બનાવટ લઈ લે, પછી હું આગળ ટોપિકમાં ડિસ્કસ કરું. આયોડોફોર્મ બનાવવા માટે કોનો ઉપયોગ કરી શકાય? તો કોણ આયોડોફોર્મ કસોટી આપે છે? ક્વેશ્ચન આ ધ્યાન રાખજો, મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન આ. આયોડોફોર્મ કસોટી નીચેનામાંથી કયું સંયોજન આપી શકે? તો કયા કયા સંયોજનો આયોડોફોર્મ કસોટી આપે એ ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં તો આલ્કોહોલમાં CH3CH2OH, મતલબ કે પ્રાથમિક આલ્કોહોલ તરીકે માત્ર ઇથાઇલ આલ્કોહોલ એકલો જ આયોડોફોર્મ કસોટી આપે. બીજા નંબરમાં કોઈ પણ એવો સેકન્ડરી આલ્કોહોલ લઈ લો કે જેમાં બીજા જ નંબરના કાર્બન ઉપર OH ક્રિયાશીલ સમૂહ હોય, એ આયોડોફોર્મ કસોટી આપી શકે. ત્રીજા નંબરમાં જેમાં મિથાઇલ કીટોન ક્રિયાશીલ સમૂહ બનતો હોય, દરેક કીટોનને ધ્યાન રાખજો, જેમાં મિથાઇલ કીટોન ક્રિયાશીલ સમૂહ બનતો હોય ને એ હંમેશા આયોડોફોર્મ કસોટી દર્શાવી શકે છે. એમાં પણ પાછો ક્વેશ્ચન તમારે ધ્યાન રાખવાનો, જેવો અહીંયા કીધો મેં એવું, પ્રાથમિક આલ્કોહોલમાં માત્ર આ એક જ આલ્કોહોલ, અને આની અંદરથી સંયોજન માત્ર એક જ આલ્ડીહાઇડ એવો છે કે જે આ કસોટી આપી શકે. અને એ કયું સંયોજન? તો CH3CHO, માત્ર એક આલ્ડીહાઇડ છે કે જે આયોડોફોર્મ કસોટી આપે. મતલબ કે ઇથેનાલ માત્ર આ કસોટી આપે. અને એ સિવાય ટોપિક તો આપણા ચેપ્ટરનો આવ્યો જ નથી કોઈ જગ્યાએ. તમે જુઓ અહીંયા તો આલ્કોહોલ આવ્યો, કીટોન આવ્યો, આલ્ડીહાઇડ આવ્યો, મતલબ આ તો આગળના ચેપ્ટરના આવી ગયા ક્વેશ્ચન. હા, આપણો હેલો આલ્કિન સંયોજનનો ટોપિક છે, એની અંદરથી પણ ક્વેશ્ચન આની આવી શકે. કયા એવા સંયોજનો છે? તો એ જે સંયોજન છે એમાંથી CH3CHX આપેલું હોય સંયોજન, આવું જ્યારે આપેલું હોય ત્યારે આયોડોફોર્મ કસોટી આપી શકે. એ સિવાય CH3C ડબલ બોન્ડ O આપેલો હોય, CH2C ડબલ બોન્ડ O આપેલું હોય, અથવા CH2XC ડબલ બોન્ડ O આપેલું હોય. કોઈ પણ એવું કાર્બનિક સંયોજન જેમાં આવામાંથી કોઈ પણ વસ્તુ તમને જો જોવા મળે તો એ બધા જ આયોડોફોર્મ કસોટી હંમેશા આપી શકે. તો તમારે પહેલો ક્વેશ્ચન આ યાદ રાખવાનો, સીધો જ MCQ પૂછે નીચેનામાંથી કોણ આયોડોફોર્મ કસોટી આપતું નથી અથવા આપે છે, તો તમારે આ વસ્તુ ધ્યાનથી સમજવી પડશે. ક્લિયર? ચલો, હવે આગળ એની બનાવટમાં સમજીએ. બનાવટ ઉપરથી ખ્યાલ આવશે ટોપિકમાં. આયોડોફોર્મની બનાવટ કઈ રીતે કરવામાં આવે? તો સિમ્પલ લોજિકલી ક્વેશ્ચન એક વાપરીએ. દાખલા તરીકે તમે ઇથેનોલ વાપરેલો છે, અથવા તો આમાંથી એસિટોનનો આપણે યુઝ કરીએ. કીટોન તરીકે કોનો ઉપયોગ કરીશું? એસિટોન છે આપણી પાસે. એસિટોનનું સૂત્ર CH3CO CH3. તો જુઓ, જે કહ્યું એ મુજબ મિથાઇલ કીટોન છે આની અંદર, તો એસિટોન આયોડોફોર્મ કસોટી આપે. એસિટોન અથવા ઇથાઇલ આલ્કોહોલ લઈ લો, એક ટેસ્ટ ટ્યુબમાં એને લઈ લો. ટેસ્ટ ટ્યુબમાં લીધા બાદ તમારે આની અંદર શું એડ કરી દેવાનું? આયોડિન અને આલ્કલી તરીકે સાંદ્ર NaOH ઉમેરવાનું છે. આયોડિન થોડું વધારે પ્રમાણમાં રાખવાનું અને સાંદ્ર NaOH એની અંદર ઉમેર દો. એ ઉમેર્યા બાદ શું કરવાનું? ટેસ્ટ ટ્યુબ છે આપણી પાસે, ટેસ્ટ ટ્યુબની અંદર તમે શું મિક્સ કરેલું છે? તો ટેસ્ટ ટ્યુબમાં આપણે ઉમેરેલો છે આમાં એક CH3CO CH3 પ્લસ આયોડિન પ્લસ આલ્કલી તરીકે NaOH ઉમેર્યું. એટલે આની અંદર તમે આવું દ્રાવણનું
મિશ્રણ ભરેલું છે. હવે આ જે દ્રાવણનું મિશ્રણ આવ્યું એ મિશ્રણને તમારે શું કરવાનું, એક બીકર લઈ લો અથવા તો પછી કોનિકલ ફ્લાસ્ક તમારે જે યુઝ કરવો હોય. માની લો કે હું બીકર વાપરું છું. એક બીકર લીધું છે, એ બીકરની અંદર આ ટેસ્ટ ટ્યુબને આ રીતે ત્રાંસી મૂકી દો. બરાબર, આપણી પાસે આ મિશ્રણ છે આની અંદર, અને બાકીનું આની અંદર ટેસ્ટ ટ્યુબનો જે ભાગ મિશ્રણ ભરેલું છે એટલે સુધી અને થોડુંક એનાથી વધારે પાણી એડ કરી દો આમાં. મતલબ પાણી ભરેલું બીકર છે અને પાણી ભરેલા બીકરની અંદર તમે આ ટેસ્ટ ટ્યુબને ગોઠવેલી છે આ, અને આને શું કરો, ટ્રિપલ ઉપર વાયર ગોઝ વડે મૂકી દો, અને વાયર ગોઝ વડે મૂક્યા બાદ એને ગરમ કરવાનો પ્રયત્ન કરો બર્નરથી. આપણી પાસે આ બન્સેન બર્નર છે, બન્સેન બર્નર વડે શું કરવાને, હીટ આપતા જાઓ. પણ હીટ આપો ત્યારે ધ્યાન રાખવાનું થોડુંક ટેમ્પરેચર સ્લો રાખીને ગરમ કરો. તમે હીટ આપતા જશો ધીમે 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 એની અંદરથી પ્રક્રિયા થશે. સૌથી પહેલાં એમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. પ્રક્રિયા પણ પોઈન્ટમાં ધ્યાન રાખજો. એક પહેલી પ્રક્રિયા થશે ઓક્સિડેશન, ત્યાર પછી પ્રક્રિયા થશે આયોડિનેશન, અને ત્યાર પછી પ્રક્રિયા થશે હાઇડ્રોલિસિસ. 3 રિએક્શન આ રીતે થાય. પહેલાં ઓક્સિડેશન થશે, એમાંથી એક સંયોજન પહેલાં બનશે, ત્યાર પછી એમાં આયોડિનેશન થશે, એમાંથી બીજું સંયોજન બનશે, ત્યાર પછી હાઇડ્રોલિસિસ થયા બાદ ટેસ્ટ ટ્યુબના નીચેના ભાગમાં અહીંયા પીળા રંગનો પદાર્થ છૂટો પડશે, અને પીળા રંગનો પદાર્થ જે હશે કયા સ્વરૂપમાં હશે, ઘન સ્વરૂપમાં, અને એ જે સંયોજન હશે એ જ આપણું આયોડોફોર્મ ત્યાંથી બનતો હોય છે. બરાબર, હવે આપણે આને સમજવાનું છે. તો કઈ રીતે બને છે, તો જુઓ બનાવટ એની અંદર તમને સમજાવું છું. આ જે ટોપિક મેં સમજાવ્યો આખો પ્રેક્ટિકલી છે કે પ્રયોગશાળાની અંદર તમારે પરીક્ષાની અંદર પ્રેક્ટિકલમાં જ્યારે એસિટોન આપેલો હશે, એસિટોન જ્યારે તમને આપી દીધો હશે ત્યારે એમાં કન્ફોર્મેટિવ ટેસ્ટ આપેલા હોય, અને કન્ફર્મેટિવ ટેસ્ટ માટે તમારે આયોડોફોર્મ કસોટી માગશે ત્યાં સુપરવાઇઝર. તો એ આયોડોફોર્મ કસોટી તમારે આ રીતે પરફોર્મ કરવાની હોય. ટેસ્ટ ટ્યુબ લઈ લો, ટેસ્ટ ટ્યુબની અંદર એસિટોનનું દ્રાવણ લઈ લો, એસિટોનમાં આયોડિન નાખો અને પછી સાંદ્ર NaOH નાખીને થોડાક પ્રમાણમાં એને પાણી ભરેલા બીકર અથવા કોનિકલ ફ્લાસ્કમાં મૂકી દો અને એને ગરમ કરો ધીમા તાપમાને. ગરમ કરીને થોડો સમય જવા દો, 10-1 મિનિટ જેવું જશે સમય, એટલે એ વખતે ટેસ્ટ ટ્યુબના નીચેના ભાગમાં પીળા રંગનો પદાર્થ ઘન સ્વરૂપે છૂટો પડવા માંડશે, અને એ જે પદાર્થ આવે આપણને આયોડોફોર્મ આપે છે. અને આયોડોફોર્મની બનાવટ માટેની જે પ્રક્રિયા છે એને આપણે આયોડોફોર્મ કસોટી તરીકે નામ આપતા હોઈએ છીએ. તો આયોડોફોર્મ કસોટી અહીંયા પરફોર્મ કરવા આપે. તો આયોડોફોર્મ કસોટી કોણ આપે, આ સંયોજનો આપી શકે. હવે એને ક્વેશ્ચનમાં સમજીએ. જુઓ બનાવટ એની કઈ રીતે આવી શકે છે, તો આપણી પાસે સંયોજન છે દાખલા તરીકે CH3CH2OH. હવે એક એ વસ્તુ પણ ક્લિયર કરી દઉં અહીંયા કે આયોડોફોર્મ કસોટીની અંદર તમે જે NaOH બેઝ તરીકે વાપરો એ NaOHની જગ્યાએ તમે સોડિયમ બાયકાર્બોનેટ પણ વાપરી શકો છો. મતલબ કે આની જગ્યાએ Na2CO3 પણ યુઝ કરી શકાય. પણ મોટાભાગે આપણે ઝડપથી પ્રક્રિયા લાવવા માટે શેનો ઉપયોગ કરતા હોય, સાંદ્ર આલ્કલી તરીકે NaOH વાપરતા હોય. હવે ઇથાઇલ આલ્કોહોલ છે, ઇથાઇલ આલ્કોહોલની પ્રક્રિયા આયોડિન વડે કરવામાં આવે, એની અંદર તમે ઉમેર્યો છે NaOH, અને આ મિશ્રણને તમે હીટ આપો છો, ગરમ કરશો ત્યારે એમાંથી પ્રક્રિયાઓ થઈને નિપજ મળશે. કઈ રીતે પ્રક્રિયા થાય હવે એ પણ સમજો. તો સૌથી પહેલાં છે CH3CH2OH. એની પ્રક્રિયા આયોડિન અને NaOH વડે જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે અહીંયાથી ઘટના શું બને છે, 2 મોલ NaOH અહીંયા પ્રક્રિયામાં ભાગ લેશે. સૌથી પહેલાં પ્રક્રિયા થાય ઓક્સિડેશન. તો પ્રાથમિક આલ્કોહોલ ઓક્સિડેશન હંમેશા આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે, તો CH3CHO બનાવશે, પ્લસ બાકી રહે એમાંથી 2 મોલ NaI છૂટા પડે. ક્લિયર? કેમ મેં 2 મોલ લીધા NaOH, તો 2 મોલ NaI છૂટા પડશે, અને બાકી જે ભાગ રહ્યો એની અંદરથી H2O છૂટા પડી જશે. તો H2O કેટલા હશે, 2 મોલ. હવે ચેક કરી જો હાઇડ્રોજન બેલેન્સ થઈ જાય છે કે નહીં આની અંદર. ટોટલ 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 2 8, 3 ને 1 4, 4 ને 4 8. થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ. આયોડિન 2 બેલેન્સ, સોડિયમ પણ 2 બેલેન્સ છે. આ પહેલી પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા એ કઈ છે, ઓક્સિડેશન. બીજા તબક્કાની અંદર જે ઇથેનોલ મળે છે CH3CHO, એ ઇથેનોલનું ફરી આયોડિનેશન બેઝની હાજરીમાં થાય. હવે પ્રક્રિયા અહીંયા કયો તબક્કો આપશે, તો આયોડિનેશનનો તબક્કો આપશે. મતલબ આયોડિન ઉમેરાશે. હવે આયોડિન ક્યાં ઉમેરાય તો એ પણ મેં લાસ્ટ લેક્ચરમાં તમને કહ્યું હતું. કાર્બોનિલ સમૂહ આપેલો હોય, એનો પડોશી કાર્બન જો sp3 હોય તો એ કાર્બન
એસિડિક પ્રોટોન ધરાવે અને એ પ્રોટોન ત્યાંથી રિમૂવ કરી શકે છે. તો આ 3 હાઇડ્રોજન અહીંયાથી દૂર કરશે અને એની જગ્યાએ 3 આયોડિન જોડાશે. તો આયોડિનેશનની પ્રક્રિયા થઈ એટલે એમાંથી બનાવશે CI3CHO પ્લસ હવે અહીંયા 3 આયોડિન જોડાઈ ગયા. 3 આયોડિન જોડાયા તો મતલબ મારે અહીંયા કેટલા કરી દઉં 6 મોલ કરીશું. અરે સોરી 3 મોલ આને કરી દો. 3 મોલ આયોડિન 3 મોલ NaOH અહીંયાથી 3 મોલ NaI છૂટા પાડી દો. 3 NaI પ્લસ 3 H2O છૂટા પડશે. પ્રક્રિયા બેલેન્સ થઈ ગયેલી છે ઓલરેડી ચેક કરી જુઓ. ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન જે ગણવું હોય તમે ગણી શકો છો. હવે જે ટ્રાયઆયોડો ઇથેનોલ મળ્યો CI3CHO એની પ્રક્રિયા કોના વડે થશે આલ્કલી વડે હાઇડ્રોલિસિસ થઈ જાય. જળ વિભાજન થાય તો આપણે ક્લોરોફોર્મમાં ભણી ગયા. જુઓ એક્ઝેક્ટલી એના જેવી જ પ્રક્રિયા છે. અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હતો, અહીંયા NaOH છે. અહીંયા ટ્રાયક્લોરો ઇથેનોલ હતો, અહીંયા શું છે ટ્રાયઆયોડો ઇથેનોલ છે. હવે શું થાય આનું હાઇડ્રોલિસિસ થશે. આનું રૂપાંતર એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એમાંથી પ્રોટોન દૂર કરશે HCOO માઇનસ. અહીંયાથી આમાંથી Na પ્લસ આયન છૂટો પડશે અને એ Na પ્લસ આયન આની સાથે જોડાય એટલે બાય પ્રોડક્ટ તરીકે બનાવશે HCOO Na. ત્યાર પછી આનું રૂપાંતર શેમાં થઈ જશે ક્લોરો આયોડો ફોર્મમાં. તો CHI3 બનાવી દેશે આ રીતે. તો આની અંદર તમે જુઓ પ્રક્રિયા ઓલરેડી બેલેન્સ થઈ ગયેલી છે. એ પ્રક્રિયા બેલેન્સ થઈ એમાં તમે જુઓ આયોડિન કેટલા વાપર્યા આપણે. તો આયોડિન કેટલા યુઝ કર્યા 4 મોલ. તો 4 મોલ આયોડિન વપરાય છે. NaOH ચેક કરો 2 5 ને 1 6 અને એના દ્વારા આપણને જે નિપજ મળે છે એ નિપજમાં શું નિપજ આપી તો CHI3 પ્લસ બીજી આઈ અહીંયાથી NaI 5 મોલ NaI પ્લસ H2O 5 મોલ H2O અને પ્લસ HCOO Na છે. બરાબર આ રીતની આખી એક રિએક્શન છે. જુઓ હવે આને હટાવી દઉં છું. એના પરથી આપણો ક્વેશ્ચનનો જે આન્સર છે એ મળશે. ચલો આ રિએક્શન આપી છે. રિએક્શનના આધારે સૌથી પહેલાં એના ગુણધર્મોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આયોડોફોર્મના ગુણધર્મો શું છે? તો આયોડોફોર્મની સ્થિતિ ઘન અવસ્થા કીધી. જો ઘન ના હોત તો આ જે પાણી બન્યું ને એમાં ઓગળી જાતે. પાણી છે ટેસ્ટ ટ્યુબની અંદર ઓગળતો નથી, મતલબ પદાર્થની અવસ્થા કેવી છે ઘન છે. પાણીમાં અદ્રાવ્ય છે. સ્થિતિ રંગ જોવા જાવ તો આમ પીળા રંગનો પદાર્થ છે, આપણે એવું કીધું છે. પીળા રંગનો ઘન પદાર્થ છે અને ખરાબ વાસ ધરાવે છે. અણગમતી શબ્દ આપણે વાપરી શકીએ, ખરાબ તો નહીં, અણગમતી વાસ ધરાવે છે. અને અણગમતી વાસ હોવાના કારણે જ આયોડોફોર્મનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. પણ એકચ્યુઅલી ઘન પદાર્થ છે. ઘન પદાર્થ હોવાથી 392 કેલ્વિન એનું ગલન બિંદુ જોવા મળે છે. પાણીમાં અદ્રાવ્ય છે તો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય કહી શકાય. અને એનો ઉપયોગ ક્યાં થાય છે તો પ્રબળ ચેપનાશક તરીકે આનો ઉપયોગ થાય. પ્રબળ ચેપનાશક તરીકે આનો ઉપયોગ થાય. કેમ પ્રબળ ચેપનાશક? એનું રીઝન છે આયોડોફોર્મ સીધો યુઝ ના થાય. આમાંથી આયોડિન છૂટો પડી જાય ડીઆયોડિનેશનની પ્રક્રિયા દ્વારા. જે આયોડિન છૂટો પડે છે એની અંદર ગુણધર્મ ચેપનાશક તરીકે છે અને એટલા માટે પ્રબળ ચેપનાશક તરીકે આયોડોફોર્મનો ત્યાં યુઝ કરવામાં આવતો હોય છે. પણ એની ખરાબ વાસના કારણે અત્યારે આયોડોફોર્મ ધીમે ધીમે વપરાશમાં ઓછો થઈ ગયો. બરાબર. તો આ રીતનો આપણી પાસે થિયરી બેઝ આખો કન્સેપ્ટ આપેલો છે. થિયરી બેઝ કન્સેપ્ટની અંદર જેટલા પણ આપણા પોલીહેલો આલ્કેન સંયોજનો હતા એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ એક આયોડોફોર્મ એક ક્લોરોફોર્મનો ટોપિક છે. બરાબર. તો આટલી વસ્તુ તમારે આ ચેપ્ટરની અંદર થિયરી બેઝમાં તૈયારી રાખવાની છે. અને હું તો હજુ પણ કહું છું, હજુ પણ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હોય કોમેન્ટ સેક્શનમાં તમે એનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરો. નહીં આપો તો તમને જ લોસ છે, મને તો કોઈ ફરક નથી પડવાનો. ઓકે ચલો નેક્સ્ટ પછી હવે આપણો જે ટોપિક આવશે એની અંદર આપણી જે થિયરી એક્સરસાઇઝ છે સ્વાધ્યાયની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચન છે જે સોલ્વ કરવા જરૂરી છે. દરેક નહીં, ઘણા બધા અમુક ક્વેશ્ચન જેને આપણે શબ્દ આપી છે એ સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.